ફ્રેન્ડ્સ, આપણી રિક્ષા છે થોડી મોટી છે અને અત્યાર સુધી આપણા સૌથી નાની રિક્ષા કાકા તો અહીંયા લોક મારીને જતા રહ્યા. જો ગેપના લોક મારીને જતા રહ્યા. હેલો ફ્રેન્ડ્સ, તો આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અને આપણે આવી ગયા છે અત્યારે જિંદાલ છે અને અત્યારે પેલું ભાડું પ્રાઇવેટ મળી ગયું છે 200 જેવું. આપણે અત્યારે ઉભા હતા એ ભાઈનું ટિફિન લેવા ગયા છે. બુકિંગ બોય બી આવે છે. હજુ સુધી આપણે પેલું ભાડું પૂરું કરી નાખીએ. ફ્રેન્ડ્સ, આ જો અહીંયા મિની લાલ દરવાજા કહેવાય. આ કાકા તડકામાં બેઠા હતા. જો તડકામાં બેસા બેસા ચા પીવે છે. આ કહેવાય મિની લાલ દરવાજા, પદરા ગાડી. ફ્રેન્ડ્સ, જોઈએ આપણે આ ભાડું પૂરું કરીને બુકિંગ ચાલુ કરીએ. અને આજે તો ફ્રેન્ડ્સ ટાઈમ બી બહુ લેટ થઈ ગયા છે, કારણ કે ટાઈમ થઈ ગયો છે 11:30 વાગી ગયા છે. કારણ કે રાત્રે થોડું મોડું થઈ ગયું હતું. જોઈએ આજે કેટલો કામ ધંધો થાય છે અને આજનો દિવસ કેવું રહેશે તો લાસ્ટ સુધી બને રહેજો. આ ગરમીમાં બી કાકા ચા પીવે છે. જુઓ કેટલી ગરમીમાં ચા પીવે છે ગાઈસ. કસ્ટમર સારા હતા તો વહેલા કે શેરડી રસ પી લો, તો આ શેરડીનો રસ બને છે. તો કે શેરડી રસ પીને જઈએ, કશો વાંધો નહીં. શેરડી રસ પી લઈએ. ફ્રેન્ડ્સ, આપણી રિક્ષા છે થોડી મોટી છે અને અત્યાર સુધી આપણા સૌથી નાની રિક્ષા જોયું હોય ને તો ફ્રેન્ડ્સ આ નાની રિક્ષા છે. જુઓ કેટલી નાની રિક્ષા છે. 2 જ પેસેન્જર આવી શકે આમાં. પિંક કલરની છે, બ્લેક હુડ. આ લેડીઝ ચલાવે છે. તો લેડીઝ નહીં જાય, ત્યાં ચલાવે છે. ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે અત્યારે અંબાપુર અને કસ્ટમરને ઉતારી દીધા. અને અત્યારે આપણે નર્મદા નદી એ તો ફ્રેન્ડ્સ કસ્ટમરને ઉતારી દીધા અને આપણે આવી ગયા નર્મદા નદીએ. તો થોડો આ વ્યૂઝ છે. નર્મદા નદી કેવા ગાઈ. ફ્રેન્ડ્સ, અહીંનો નજારો મસ્ત है. તો સામે બી પુલ છે, રોડ છે. તો આપણે જઈએ હવે ચાંદખેડા સાઈડ. હાય ફ્રેન્ડ્સ, તડકો અત્યારે 12 વાગી ગયા છે. 12:04 થઈ ગઈ છે અને આપણે જઈએ હવે અમદાવાદ ચાંદખેડા સાઈડ. આ તો મસ્ત થોડો નજારો હતો, તો આપણે અહીંયા ઉભા રહીએ. અત્યારે વાગી ગયા છે 3 અને આપણે આવી ગયા છે અત્યારે પોસણ નું ભાડું લેવા માટે. અહીંયા સામાન ચડાવે છે લોખંડ નું. આપણે સામાન લઈને જવાનું છે કઠવાડા ઓઢો. ફટાફટ જઈએ ને. અત્યારે આપણે નરોડા છીએ. જોઈએ શું ભાડું આવે છે. સામાન લઈ લીધો છે, સામાન લઈને જવાનું છે. અને કાકા તો અહીંયા લોક મારીને જતા રહ્યા. જો ગેપના લોક મારીને જતા રહ્યા. કાકા આવે તારો દરવાજો ખુલ્લો કિન્નુ જાય. અહીંયા તો ટ્રાફિક જામ કરી નાખ્યું છે. આટલો મોટો બ્રિજ લઈને જાય, બ્રિજ નું પાટો ભાઈ બહુ જ મોટો હોય. ટ્રક બી એટલો મોટો હોય. બુકિંગ બી કમ્પ્લીટ કરી નાખ્યું છે. અહીંયા સામાન આપી દીધો છે અને આનું ભાડું આવ્યું છે આપણે 180 રૂપિયા જેવું. પેમેન્ટ તો આપણને ત્યાંથી જ આપી દીધું હતું. તો કેશ કલેક્ટ કરી નાખી. અને અત્યારે આપણે બુકિંગ આવી છે દરિયાપુર નું, જે ડિલિવરીમાં.
તો જઈએ પિકઅપ કરવા માટે. શું લઈ જવાનું છે જોઈએ. ડિલિવરીમાં 8 બોરી સામાન હતો તો કેન્સલ કરી નાખી અને અત્યારે પોર્ટલમાં ભાડું આવ્યું જે છે ચાંદખેડાનું. તો પોર્ટલની બુકિંગ એક્સેપ્ટ કરી નાખી અને આપણે આવી ગયા અહીંયા સામાન લેવા. સામાન લઈને જઈએ ચાંદખેડા, જોઈએ શું ભાડું આવે સાનું. ફ્રેન્ડ્સ તો આપણે જવાનું છે આટલો બધો સામાન લઈને. જો આ સામાન લઈને જવાનું છે બોરીઓ, જે બી હોય આપણને કઈ ખ્યાલ નહીં ને. સામાન લઈને જવાનું ચાંદખેડા, રાઈડ ચાલુ કરી નાખી છે. ફ્રેન્ડ્સ મોબાઈલ નું ચાર્જિંગ બી ખલાસ થઈ ગઈ છે. અત્યારે 15% ચાર્જિંગ છે મારા મોબાઈલમાં. ચાર્જિંગમાં બી લગાવવો પડશે મોબાઈલ. મોબાઈલ ચાર્જિંગમાં લગાવીએ છીએ તો મોબાઈલ હેંગ મારી જાય છે એટલે કશું કામ કરતું નહીં. અને આપણે ટોટલ ડિસ્ટન્સ 21 કિલોમીટર જવાનું છે. તો આપણે નીકળીએ. આ સામાન ઉતારી દીધો અને આનું ભાડું આવ્યું 360 રૂપિયા જેવું. અહીંયા સામાન ઉતારી દીધો છે અને આપણે જઈશું હવે નવા બુકિંગ માટે. ફ્રેન્ડ્સ અત્યારે પોર્ટલમાં બુકિંગ હતી તો આપણે એક્સેપ્ટ કરી ને ચિલોડાથી આપણે જવાનું છે પેથાપુર. તો ગાઈસ આ સામાન છે કંઈક 4 બોક્સો, 3 બોક્સનું વાયર છે. ગાઈસ કેટલા કિલોમીટર થાય છે જોઈ લઈએ. ફ્રેન્ડ્સ 24 કિલોમીટર જવાનું છે અને જોઈએ 24 કિલોમીટરનું ભાડું શું આવે છે. અત્યારે ઘર સાઈડની બુકિંગ 5:30 વાગ્યા છે ને ઘર સાઈડની બુકિંગ બી આવી ગઈ છે. જોઈએ છીએ તો અત્યારે તો નીકળીએ પેલા, ત્યાંથી રિટર્નમાં બુકિંગ આવશે તો આવશું પાછા. ફ્રેન્ડ્સ આ બુકિંગ આપણે પોર્ટલમાં પૂરી કરી નાખી છે અને એનું ભાડું ઓનલાઈન હતું જે આપણા 383 રૂપિયા ભાડું આવ્યું હતું કઈક. જો અને આ બુકિંગ એન્ડ કરી નાખી છે. તો અને અત્યારે ટાઈમ થઈ ગયો છે ગાઈસ, સાંજના 6:30 થઈ ગયા. જો આ સાંજનો ટાઈમ છે સનસેટ નું. આજનું અર્નિંગ ઉબરમાં 220 રૂપિયા થયું છે. ડિલિવરીમાં ગાઈસ એક બી બુકિંગ નહીં મારી આજે. જો 7 કલાક લોગિન અને સૌથી વધારે મેં કર્યો છે પોર્ટલમાં 912 રૂપિયા. તો ફ્રેન્ડ્સ ટોટલ આજનો ધંધો કર્યો તો 1130 રૂપિયા જેવું કર્યું છે. ના વ્લોગમાં અહીંયા ખતમ કરીએ. ટાટા બાય બાય, સી યુ.